You. તો જો બધા બેસી ગયા છે જમવા. હાય દે છે. હા હું આવું છું તમે હંજો. તો ગાઈસ કહેવાય ને કે આપણે ઘરે આવી ગયા હતા ને આરામ કરીને જો નાઈ તો ફ્રેશ થઈ ગયા છીએ અને ઘરે આવીને આપણું મેઇન કામ હોય છે ભાઈ આ જો બે દોરી ફરીને કપડાં ધોયા છે અને કહેવાય ને થાકી ગયા છે અને મને કહેવાય ને ઘરે આવતા મને સરપ્રાઈઝ મળ્યું છે. હું સરપ્રાઈઝ મળ્યું છું તમને બતાવું ચાલો. અને બધાની કહાની આવે જો ફરીને આવો ને તમે એટલે તમારે કહેવાય ને કપડાને ધોણ કાઢવાની હોય જોવો જેમ કે મેં કાઢી છે. સાચી વાત ને કમેન્ટ કરજો. તમને સરપ્રાઈઝ બતાવવા જાઉં છું ને તમે બધા પણ બહુ ખુશ થઈ જશો. હું ખુશ થઈ ગઈ છું. ઢંઢેડા કેમ છો? મમ્મી પપ્પાએ જો ભાવનગર આવીને સરપ્રાઈઝ આપી. કેદી આવ્યા તમે? ઓહો ગુરુવારના જો ગાઈસ તમે માથેરાન ફરવા ગયા હતા તમે જોવો છો તો આ મમ્મી પપ્પાએ સરપ્રાઈઝ આપી છે આવીને અત્યારે અમારા ઘર આંટો મારવા ને ત્યારે ખબર પડી કે હમણાં કે બધાને ઘર રોકાવા. હા છે આવો શું આવો મોટો છોકરાની રોલ ફરવા જાય નાનો છોકરાની અમદાવાદ સામે કોઈ હતું નહીં તેમ જો ગા નીકળી જાય એમ હા ઈ બરાબર હા ઈ વાત સાચી છે. તો જો અમે મુંબઈ ફરીને આવી ગયા છે મમ્મી પપ્પા ભાવનગર આવી ગયા છે તો અત્યારે બહુ મજા આવી ખુશી મળી. આમ તો ફોન આવતા હતા પણ મને નહોતી ખબર પણ મસ્ત સરપ્રાઈઝ આપી ખુશ થઈ ગયા જો અત્યારે પાછા અમે લોકો નીકળી ગયા ભાવનગર આવું ને એટલે અમારે બધાને ઘર આવવા જવાનું શરૂ જ હોય. તો અત્યારે હવે અમે ક્યાં જઈએ ચાલો હું તમને બતાવું. અને બપોરના વાગી રહ્યા છે 3:30 4 જેવું થઈ ગયું છે. પાછા અમે નીકળી ગયા છે. પપ્પા હાલીને આવે છે ને મમ્મી મૂકી જાય અને કહેવાય ને ભાવનગરમાં અમારે છે ને બધા ફેમિલી મેમ્બર બધા ભાવનગર રહે છે એટલે અમે આવીએ ને એટલે અમારે બધાને ઘર આવવા જવાનું શરૂ જ હોય. તો અત્યારે અમે ક્યાં આવ્યા ચાલો બતાવું તમને. તો ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ અમારા ભાઈ ભાભીના ઘરે ને જો મળવા છોટે મિયાને હાય કેતો ગાઈસ હાય. મારું નામ દેવાંશ છે કેતો. શું કરેશ દેવાંશ? શું કરેશ? તો અત્યારે કહેવાય ને મારી ભાભીને મજા નથી એવું સાંભળવા મળ્યું છે. શું થયું તમને? અરે તો જો કીધું ને અહીંયા આવીએ તમારે છે ને લાઈનમાં બધાને ઘર શરૂ જ હોય. તો અત્યારે હવે છીએ એમની ખબર કાઢવા માટે ને આટો મારવા માટે. કેમ છે હવે સારું છે ને? આમ તો જો બાર આવ્યો તો વાતે નથી કરતો. આમ જો પપ્પાએ કાનપટ્ટી પહેરી લીધી દેવાંશની. કેવી લાગે છે કેતો? તું પહેરતો દેવાંશ તને કેવી લાગે છે? મન થાય દેવાંશ મને પહેરાવતો મને એક વાર પહેરાવતો. અરે વાહ શું વાત છે. જો મને કેવી લાગે છે? મસ્ત લાગે છે. મસ્ત લાગે છે. તું પહેર તો હાલે. તો અત્યારે હું દેવાંશ કેમ રમી રહ્યા છીએ. દેવાંશ ચડી ગયું તું છે માથે ફટકાર પડી બસ કરો સ્ટાર્ટ. તો દેવાંશ જોતા રોબોટ વાળી કાર બતાવે છે આપણને. અરે વાહ શું વાત છે. તો ગાઈસ કહેવાય ને કે મારી ભાભીને એના ઘરે જઈને પછી હું સીધી ઘરે આવી ગઈ હતી. મારે થોડું કામ હતું તો જો કામને હું પતાવી દીધું છે ને હવે અત્યારે હું પાછી જાઉં છું મારા નણંદના ઘરે. તો આજે બધાને જમવાનું ત્યાં છે અને ત્યાં મારો ભાઈ પણ આવવાનો છે. સાંજે આવશે મોડે તે પપ્પા મને મૂકવા આવે છે અત્યારે. તો જાય અને અમારે અહીંયા બધા અહીંયા જ હોય એટલે અમારે છે ને અહીંયા આવીએ ને એટલે અમારે છે ને ટાઈમ જ હોય બધાને ઘર આવવા જવામાં જ તે. હજી અમુક બે ભાઈના ઘર તો હજી બાકી છે જવાનું. એના લીધે આપણે બેનના ઘરે પહોંચી ગયા છીએ. ના તો અમારે પહેલાં પહોંચી ગયા. કેમ છો મજામાં? લે આ લે તમે તે મારે પહેલા કેમ છો મજામાં? તો વાંધો નહીં બસ અમે મજામાં.
જો આમ અમે આવ્યા છે ને તો એમાં નાનું ધ્યાન નથી એમ કે આવો આવો ભાભી અમે નથી કહેતા. કેમ છો મજામાં? બસ સારું. તમારે? તમે પાણી ખાધા ને? તમે તો રસોઈમાં એટલા મશહૂર થઈ ગયા કે જોતાય નથી. મમ્મી પૂછતે તું તમે અમારે પહેલા આવી ગયા. તો ગાઈસ અત્યારે કહેવાય ને કે અમારો વિડિયો બનાવવાનો છે Instagram માટે અને બહુ દિવસ પછી બનાવીએ છીએ અને અત્યારે મમ્મીને આપણે ડેલી નું કામ છે મમ્મીને શીખવાડવાનું જે બહુ મુશ્કેલ છે. હાલો મમ્મી કરો શરૂઆત ડાયલોગ. યો તો ગાઈસ અત્યારે કહેવાય ને કે હું જે ડાયલોગ શીખવાડું છું ને ઈ તો નથી બોલતા પણ સાકલી સુગંધ લેસ બેટા અને ભાઈ અને તો મારા બાયકના દાંત કાઢે છે બા તમને છે દાંત આવે ભાઈ દાંત કાઢી કાઢીને બધાને પેટમાં ન દુખે ઈ પેલા વિડિયો પૂરો કરી દઈએ ને કે સાંજે ખાવાનું પેટમાં હજમ નહીં થાય. હાલો સ્ટાર્ટ. અને એક બાજુ પપ્પા વાતમાં બિઝી છે અને એક બાજુ મમ્મી દાંત કાઢવામાં દુખા નથી આવતા. આઈ બંધ કરી દો બોલો. ફાઇનલી અમારે છોટે મિયા આવી ગયા છે. જય ભૂલી કેમ છો? મજામાં. હાય ગાઈસ કે તો વેલકમ ટુ મામી બ્લોગ કે અમે છે ને સ્વિમિંગ પુલ જઈને આવ્યો તો જમીન એમ કે કેમ એકલા એકલા જાય બીજી વાર તને લઈ જઈશું. કહી દે. સારું છે. આવો આવો કેમ છો મજામાં? હા હા આવો રતન પર કીજે આવવાનું છે. બાલ દાઢી કરાવીને આવ્યો તો મોઢું બતાતા મને આમાં નથી રતન બતાતું. પર નહીં આવો. ફોન બરાબર છે તમારે મોઢું ઓલું થઈ ગયું છે બાલ દાઢી કરાવ્યો તો મજા. હું ને જો ઈરલબેન બે છે ને રોટલી કરવામાં લાગી ગયા છે એ બે આનું આ જ કામ હોય. આવો આવો બરાબર છે તમારે આવીને કામ જ કરવાનું હે ને. હાય દેવાંશ તો આવી ગયો. હા તો કે હાય હેલો જો અહીંયા આવીને તરત કામે લગાડી દીધા છે આપણે. દેવાંશ તાર પીવાનું જ પાણી? તો જો ભાઈ બધા મહેમાન આવી ગયા છે અને આવતા બધા રસોડામાં આવી ગયા છે રસોઈ કરવા માટે. લે આવો આવો મહેમાન બધા આવો. બહુ વહેલા આવ્યા તમે બધા. તમે તમારે ક્યારની વાટ જોઈશ. એકલા એકલા હું આવીશ. એ ચાર નો હોય ત્રણ જ હોય. હાલે હાલે ચાર હાલે કે પિયા હાલશે કે પિયા હાલશે કે આવો આવો કેમ કે તમારું પ્રોડક્ટ બે બે થઈ ગયા નથી કોઈ પાછળ. અરે વાહ. આમ થઈ ગયો. હું નથી રમતો તમારે પહેલા જ રમવાનું. હું રામ. અમને પકાવો હાલો. હું તમને ભાઈને પકાવું છું હો. શે હું મને નથી ખબર. હું પાકી લે ગોલી તો આવી ગયો આમ બતાવો. અરે વાહ. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અમારી ઈરલબેન જો પાછા પીરસવામાં તમને બતાશે. જ્યાં હોય ને પીરે નીકળેલા તો ત્યાં બધા માટે થાળી તૈયાર થઈ રહી છે ગરમા ગરમ બધું. જમવાનો ટાઈમ થઈ ગયો છે બધા માટે જો ત્યાં ડીશ ને એવું તૈયાર થાય છે અને અહીંયા બધા છોકરાઓ જો બેસી ગયા છે જમવા. હાય દેવાંશ હાય જેમી જો બધા બેસી ગયા છે જેન્ટ્સ ત્યારે. આ બાજુ કેમ જગ્યા ખાલી છે? જમા કિશન આવી ગયો છે. આવો આવી ગયા. અહીંયા સાંભળજો તો કેવો બેહી ગયા એમાં મસ્ત મસ્ત કર. એટલે બેન ને મરચું જોતું મરચું આપો ભાઈ. મરચા મૂકો બીજા કોઈ મૂકો મરચા. તો ચાલો ગાઈસ આવી જાઓ બધા જમવા માટે. જો જેન્ટ્સે જમી લીધું છે હવે બેઠી ગયા છે બધા લેડીઝ. બધા બેસી ગયા છે સમજો થાય હે તમારે. હા તમારે પેલા ધ્યાન દેવો. આ ચાટ તમારે જમવા બોલાવવા પપ્પા રોજ બોલાવે ને જગ્યાએ. અમને પાપડ મૂકી દો મરચા નહીં પોહાય.
ઓહો બહુ જાજા બધા આપ્યા અત્યારે એક ભાભી જો પોતા મારી રહ્યા છે મને પગમાં વાગ્યું એટલે હું આરામ કરું છું એક પોતા મારે છે હા હું આવું છું તમે હંજવારી કાઢી લીધી આવું અને તમારે આમ જો મસ્ત લાગો છો બે બાજુ વાળ બાળ ના આવી અને અહીંયા બે જણ જો વાસણ ધોવે છે એકનું મોઢું નથી બતાતું પણ બધી વાતોડિયા બેનો બધા વાતો કરે ખાઈ પીને બધાને જો હોય ફેમિલી ને હું મંડળી જમાવીશ બધાએ કેમેરો ઓન થતા તે મંડળી શાંત થઈ ગઈ આ બચ્ચા પાલટી તમારે મેસેજ કરતા બધા બચ્ચા પાલટે ત્યારે ફોન લઈને બેસી ગયા છે જો અમારે એક ને છે તમારી ચકડી એને કઈ હક નો અહીંયા શા બાજુ કરતો પિયા બોલા આ ખેકડામાં ના પડો તો બેઠીશ નહીં આપો રમકડા હો રમકડા નહીં આપો યાર માગતો નહીં મારી આગળ હો મૂકી દઈશ બધા રમકડા આવતા નહીં આપો પપ્પી આપી મને પપ્પી આપતો અખાડામાં નહીં માર્કેટમાં છે ને નવી દુકાન બની માર્કેટમાં બાય ગુડ નાઇટ લઈ આવજો હવે ઓલા પણ જવાની જરૂર પડે બધી વસ્તુ ગુડ નાઇટ અહીંયા ગુડ નાઇટ આવજો બધા એકવાર કેમેરા આમ જોઈને આવજો કહી દો બધા છે મળીએ બધા તો ફાઇનલી જો બધા ગાડીઓ કાઢી લીધી છે હવે બધા જઈએ છીએ પોતપોતાના ઘરે અને અમારા આ બેનું જો શરૂ જોઈએ કોણ જીતશે જોઈએ ગમે એ થોડું છે આપણું ઘર